બનાસકાંઠાના નડાબેટ ખાતે સરહદ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે એવું તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। એ આનંદની વાત છે। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે એવું તેમણે ઉમેર્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે। યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે। આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવીને મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, બીએસએફ આઈજી અભિષેક પાઠક, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ કેસાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેક્ટર વરુણકુમાર બનરવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત અધિકારીગણ, કર્મચારીગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા। 1-2 વર્ષનું નહીં, નવી થયેલી કોઈ આરંભી નથી। ઋષિ પરંપરાએ કરેલું સંશોધન, કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય, કોઈ પણ પેટર્ન સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે 21 જૂન 2014માં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રબોધન મૂકી હતી, તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે। મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થાય, એ મનથી સુખી થાય, ચિત્તથી સુખી થાય અને બુદ્ધિનો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી, આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને, આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે, કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા, લગભગ 2:30 વાગે જાગ્યા હશે। મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાધનપુર રોકાયા હશે તો ત્યાંથી 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા। એ જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે 2:30 વાગે જાગી દેશે કે અહીંયા સુધી આજે પહોંચ્યા, સમયસર પહોંચ્યા છે, ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ, ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે, જે પ્રજાજનો જોડાયા, એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ। અધિકારીગણ અને બીએસએફના જવાનો પણ સાથે જોડાયા છે, તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। પુનઃ આપ સૌ વતી એક વખત 2 હાથથી તાળી પાડીને મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે। વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે। આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગા
યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથે તંદુરસ્ત જીવનશૈલી સુધારવાનું આહ્વાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે. આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું. ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે. આપણા પ્રાચીન ગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે. યોગ કર્મશુ કૌશલ્ય, કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે. તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાયના પ્રયત્નો સફળ થયા અને 2014 યુનાઇટેડ નેશન 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શોધ છે. તે શક્તિ નથી, પણ સંવેદનશીલતા છે. તેમાં સ્પર્ધા નહીં, પણ સહકારની વાત છે. યોગ આત્મવિશ્વાસ નહીં, પરંતુ આત્મસંયમ છે.